ત્યારે એવું થયું છે કે તમે ચાલતા હોવ અને પગમાંથી ચપ્પલ ક્યારે નીકળી જાય તેની તમને ખબર પણ ન પડે? અથવા રાત્રે સૂતી વખતે હાથ કે પગમાં અસંખ્ય કીડીઓ ચાલતી હોય તેવો અહેસાસ થાય? જો હા, તો સાવધાન થઈ જજો. આ માત્ર શરીર દબાઈ જવાથી થતી સામાન્ય અસર નથી, પણ તમારી નસો એટલે કે ચેતાઓ મરી રહી હોવાનો આ છેલ્લો ચેતવણીનો ઘંટ હોઈ શકે છે. આજે આપણે જાણીશું કે આ સામાન્ય લાગતી ઝણઝણાટી ક્યારેક ગંભીર બીમારી અથવા કાયમી નુકસાનની નિશાની બની શકે છે. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જીગર ગજ્જર, એક ઓર્થોપેડિક સર્જન. મારી પાસે દરરોજ 5 થી 10 દર્દીઓ એવા આવે છે જેમના હાથ પગમાં ઝણઝણાટી થતી હોય છે. પરંતુ સૌથી મોટી તકલીફ એ છે કે 90% લોકો એક જ સરખી ભૂલ કરી રહ્યા છે, જે હું તમને આજે આ વિડીયોમાં બતાવીશ. પરંતુ એ પહેલાં એક મહત્વનું સત્ય સમજી લો. જો તમને પગના તળિયે બળતરા થાય છે અને રાત્રે આ તકલીફ વધારે વધે છે, તો તમારા લોહીમાં સુગરનું પ્રમાણ વધેલું હોય તેવી પૂરી શક્યતા છે. આવા કેસમાં તમારે તરત જ બ્લડ શુગર ટેસ્ટ કરાવવો અત્યંત જરૂરી છે, કારણ કે ડાયાબિટીસથી થતી નસોની તકલીફ જો શરૂઆતમાં પકડાઈ જાય તો તેને સંપૂર્ણ કંટ્રોલ કરી શકાય છે. હવે સમજીએ કે આ ઝણઝણાટી આખરે થાય છે કેમ? આપણી નસો એટલે જાણે ઘરના ઇલેક્ટ્રિક વાયર. જો વાયર પર કોઈ ભારે વસ્તુ મૂકીએ એટલે કે તેના પર દબાણ પડે તો લાઇટ ઝબકવા લાગે, જેમ કે મણકા પાસે નસ દબાવી. જો વાયરનું પ્લાસ્ટિક કવર છોલાઈ જાય એટલે કે શરીરમાં B12 વિટામિનની ઉણપ થાય તો પણ લાઇટ ઝબકશે. અને જો વાયરમાં કરંટ વધી જાય એટલે કે ડાયાબિટીસ હોય તો પણ આ જ સમસ્યા થશે. તો આનાથી આપણને 3 મુખ્ય કારણો સમજાયા. પહેલું, ગરદન કે કમરના મણકામાંથી નસ દબાઈ જવી. બીજું, B12 વિટામિનની ઉણપ. અને ત્રીજું, સુગરનો રોગ. હવે તમને એક સવાલ થશે કે સાહેબ, કેવી રીતે ઓળખીએ કે મારી ઝણઝણાટી કયા કારણથી છે? તો સાંભળો, શું તમને ઝણઝણાટી બંને હાથ પગમાં એક સાથે થાય છે? તો તે B12ની ઉણપ હોઈ શકે છે. શું માત્ર એક જ હાથમાં કે એક જ પગમાં થાય છે? તો તે નસનું દબાણ છે. અને શું માત્ર પગના તળિયે અને આંગળીઓમાં જ થાય છે? તો તે ડાયાબિટીસ હોઈ શકે છે. પરંતુ અહીં એક વધુ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. શું તમને સવારે ઉઠો ત્યારે હાથમાં ખાલી ચડે છે અથવા હાથ સાવ બેરો થઈ જાય છે? શું તમને રાત્રે દુખાવો વધુ અસહ્ય લાગે છે? તો તે કાર્પલ ટનલ સિન્ડ્રોમ એટલે કે કાંડામાંથી નસ દબાતી હોઈ શકે છે. હવે યાદ રાખજો, મેં શરૂઆતમાં કહ્યું હતું તેમ 90% લોકો એક મોટી જીવલેણ ભૂલ કરે છે. તે ભૂલ શું છે તે હું થોડી જ વારમાં જણાવવાનો છું. પણ પહેલાં આપણે થોડા એવા પ્રેક્ટિકલ ઉકેલો જોઈએ જે તમે આજથી જ અમલમાં મૂકી શકો છો. સૌથી પહેલાં તો એ સમજવું જોઈએ કે નસોની સંવેદના કેટલી સલામત છે. ઘરે જ એક સરળ પરીક્ષણ કરો. એક પીંછું લો અથવા રૂ લો, કોટન, અને તમારા પગના તળિયે ધીમેથી ફેરવો. જો તમને તેનો અનુભવ જ ના થાય તો તે સંવેદના ઓછી થવાની એટલે કે સેન્સેશન લોસની નિશાની છે અને તમારે ડૉક્ટરને મળવાની જરૂર છે. બીજું, જો તમને ડાયાબિટીસ છે તો તમારે દરરોજ બરાબર પગની તપાસ કરવી જોઈએ. કોઈ ઘા, કાપ, લાલાશ કે સોજો છે કે નહીં તે રોજ જુઓ, કારણ કે ડાયાબિટીસમાં નસો નબળી પડવાને કારણે તમને દુખાવો અનુભવાતો જ નથી અને નાની એવી તકલીફ પણ મોટો ઘા બની શકે છે. ત્રીજું, નર્વ ગ્લાઇડિંગ એક્સરસાઇઝ કરો. આ એક ખાસ પ્રકારની કસરત છે જે નસોને ખોલવાનું કામ કરે છે. આ માટે તમે ફિઝિયોથેરાપિસ્ટની મદદ લઈ શકો છો. હવે તમે કહેશો કે સાહેબ, હું તો B12ની ગોળીઓ લઉં છું તો પણ મારી ઝણઝણાટી મટતી કેમ નથી? અહીં જ તમે કંઈક મોટી ભૂલ કરી રહ્યા છો. સાંભળો, માત્ર ગોળીઓ લેવાથી ઝણઝણાટી કદી નહીં મટે, જ્યાં સુધી તમે તમારા રસોડામાંથી આ 2 સફેદ ઝેર, સુગર અને મેંદો દૂર નહીં કરો. આ બંને વસ્તુઓ તમારી નસોને નબળી બનાવે છે અને B12ના શોષણને પણ ખરાબ કરે છે. બીજી એક મોટી ખોટી માન્યતા એ છે કે B12 માટે માત્ર ઇન્જેક્શન જ કામ કરે છે. પરંતુ સત્ય એ છે કે જો તમને B12ની ઉણપ છે તો ડૉક્ટરની સલાહ પ્રમાણે શરૂઆતમાં ઇન્જેક્શન લો અને પછી યોગ્ય માત્રામાં ગોળીઓ લેવાથી પણ ખૂબ સારા પરિણામ આવે છે. હવે એક વાસ્તવિક દર્દીનો અનુભવ તમને કહું. 45 વર્ષના એક દર્દી મારી પાસે આવ્યા જેમને છેલ્લા 2 વર્ષથી પગમાં સતત ઝણઝણાટી થતી હતી. તેમણે ઘણા ઘરેલું ઉપચાર કર્યા પણ કોઈ આરામ ન પડ્યો. જ્યારે મેં તેમનું ચેકઅપ કર્યું ત્યારે સમજાયું કે સમસ્યા પગમાં નહીં પણ ગરદનના કરોડરજ્જુમાં હતી, જ્યાં નસ દબાઈ ગઈ હતી. અમે તેમને ગરદનની કસરતો અને બેસવાની યોગ્ય રીત શીખવી અને માત્ર 3 જ મહિનામાં તેમની 2 વર્ષ જૂની ઝણઝણાટી સંપૂર્ણપણે મટી ગઈ. આનો અર્થ એ થયો કે માત્ર ગોળીઓ ફાંકવાને બદલે તેનું સાચું કારણ શોધવું જોઈએ. હવે આવીએ એ મોટી ભૂલ પર જે મેં શરૂઆતમાં કહી હતી. સૌથી મોટી અને જીવલેણ ભૂલ એ છે કે લોકો ઝણઝણાટીને ઇગ્નોર કરે છે. તેઓ વિચારે છે કે આ તો ઉંમર વધવાની નિશાની છે અથવા તો આપમેળે મટી જશે. પણ કડવું સત્ય એ છે કે જો ઝણઝણાટીને 6 મહિનાથી વધુ સમય રહેવા દીધો તો નસોને થયેલું નુકસાન કાયમી બની શકે છે, જેને મેડિકલ ભાષામાં ઇરરિવર્સિબલ ન્યુરોપેથી કહે છે.
બીજી ભૂલ એ છે કે લોકો જાતે જ પેઇન કિલર્સ લેવા લાગે છે. યાદ રાખજો, ઝણઝણાટી માટે પેઇન કિલર્સ બિલકુલ કામ નથી કરતી. તમારે નસોને સાજી કરતી ચોક્કસ દવાઓ જ લેવી જોઈએ. ત્રીજી ભૂલ એ છે કે લોકો બ્લડ શુગરને કંટ્રોલ નથી કરતા. જો તમારું HbA1c 7થી વધુ હોય તો તમારી નસો દરરોજ ડેમેજ થઈ રહી છે. આ એક સાયલેન્ટ કિલર છે. હવે હું તમને એક એવું રહસ્ય કહીશ જે કદાચ કોઈ ડોક્ટરે તમને નહીં કહ્યું હોય. ઝણઝણાટી માત્ર નસોની સમસ્યા નથી. ઘણીવાર આ લોહીના પ્રવાહ એટલે કે બ્લડ સર્ક્યુલેશનની પણ તકલીફ હોઈ શકે છે. જો પગમાં ઝણઝણાટી સાથે પગ હંમેશા ઠંડા રહેતા હોય તો તે પેરિફેરલ આર્ટરી ડિઝીઝ એટલે કે લોહીની નળીઓ સાંકડી થઈ ગઈ છે તે હોઈ શકે છે. આના માટે ડોપલર ટેસ્ટ એટલે કે નસોની ખાસ સોનોગ્રાફી કરાવવી જોઈએ. આ સિવાય થાઇરોઇડની સમસ્યા પણ નસોને ધીમી પાડી શકે છે. હવે તમારા માટે કેટલીક બોનસ ટિપ્સ. રોજ સવારે હૂંફાળા પાણીમાં સિંધાલું મીઠું નાખીને 10 મિનિટ પગ પલાળી રાખો. આનાથી લોહીનો પ્રવાહ સુધરશે. બીજું, ખોરાકમાં ફણગાવેલા કઠોળ, છાશ અને દહીંનો ઉપયોગ વધારો, જેમાં કુદરતી B12 હોય છે. ત્રીજું, રોજ 30 મિનિટ વોકિંગ કરો, પણ ખાસ ધ્યાન રાખજો કે તમારા પગરખા કોચા હોય. ચુસ્ત જૂતા કે હાઈ હીલ્સ ક્યારેય ન પહેરો. અને ચોથું, સવારે પથારીમાં બેસીને પંજા નીચે ટોવેલ ભરાવીને પોતાની તરફ ખેંચવાની ટોવેલ સ્ટ્રેચ કસરત ચોક્કસ કરો. શરૂઆતમાં મેં જે ચપ્પલ નીકળી જવાની વાત કરી હતી, જો તમે આ પગલાં અમલમાં મૂકશો તો તમારી નસોમાં ફરી જીવ આવશે. પરંતુ જો તમને અચાનક બંને પગમાં ખાલી ચડે, ચાલવામાં તકલીફ પડે, પેશાબ કે મળમાં કંટ્રોલ ન રહે કે પગમાં એવો ઘા હોય જેની તમને જાણ જ ન હોય, તો આ ગંભીર ચિહ્નો છે અને તમારે તરત જ તબીબી મદદ લેવી જોઈએ. મારે જાણવું છે કે આપણા ગુજરાતમાં આ સમસ્યા કેટલી વ્યાપ્ત છે. જો તમને હાથમાં ઝણઝણાતી થતી હોય તો કમેન્ટમાં હાથ લખો અને પગમાં થતી હોય તો પગ લખો. જો તમે શાકાહારી છો અને B12 ઓછું છે તો તેના માટે મેં એક અલગ વિડીયો બનાવેલો છે, તે તમે જરૂર જોજો. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા રૂબરૂ મુલાકાત લેવી અનિવાર્ય છે. સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે, તેનું બરાબર ધ્યાન રાખજો.